તો થોડુંક મોડર્નાઇઝેશન પણ આપતા ગયા. ભાઈ એવું શું કરીએ કે જેનાથી લોકો આપણી પાસે આવતા થાય. મૈસૂક તો છે, હલવો તો છે, પેઢા પર છે, પણ એ બધું તો બધા ખાય છે. આપણી પાસે આવવા માટે ક્વોલિટી અને બીજું એવું કંઈ નવું હોય તો આપીએ આપણે. સો ગુલાબ પાક ગોટ ઇન્વેન્ટેડ ઇન ખાવડા ઓનલી. ગુલાબ પાકનો સર્જન કે ગુલાબ પાક એનું તમે જે પાયોનિયરિઝમ કહો એ અમારા દાદાએ સ્ટાર્ટ કર્યું. કે કંઈક એવી કલ્પના કે દૂધની અંદર ગુલાબની નેચરલ ગુલાબની પાંદડીઓ એડ કરીએ, થોડા નટ્સ એડ કરીએ, થોડી ઇલાયચી એડ કરીએ તો કંઈક એવું બને છે કે જે મોઢાને ગમે છે. સો ગુલાબ પાક એ અમારા ઇન્વેન્શનનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું. ફર્સ્ટ ઇન્વેન્શન ગુલાબ. ધેન આફ્ટર ધેટ વી ઇન્વેન્ટેડ અ લોટ ઓફ સ્વીટ્સ. આમને લોકોને એમ થતું કે યાર ઇટ્સ ડિફિકલ્ટ ટુ કોપી સમવન. મારે આજે યોગેશભાઈને કે કોઈને કોપી કરવા હશે તો મને એક્ઝેક્ટલી એના જેવું બનાવવું પડશે. બટ ઇફ આઈ એમ મેકિંગ ઇટ માય સેલ્ફ, જો હું કોઈ મીઠાઈ કે કોઈ એવું વ્યંજન બનાવું છું, નોટ જસ્ટ મીઠાઈ, ફરસાણમાં પણ આપણે સારું એવું ત્યારે હજી પણ કરીએ છીએ, બટ ફોકસ આપણું મીઠાઈ રહ્યું. તો યાર એવું કંઈક હું જ પોતે બનાવું તો હું એનો કરતા છું તો મતલબ એના ગ્રાફ્સ મને મળવાના છે ભાઈ. અહીંયા કેમેરા મને સેટ કરવાનું છે, અહીંયા લાઇટિંગ મને સેટ કરવાની છે, મારે કોઈને કોપી નથી કરવાનું. જો તમે કોઈને કોપી કરતા હો તો તમારે એને ફોલો કરવું પડે. રાઈટ. બટ જો તમે કશું ઇન્વેન્ટ કરતા હો તો તમને કોઈને ફોલો નથી કરવાનું. કેટલી સુગર નાખવાની, કેટલી ગુલાબની પાંદડી નાખવાની કોણ નક્કી કરશે? એનો વેદ વ્યાસ હું છું ભાઈ. એ રચનાનો રચયિતા હું છું. મને ગમશે એમ લખીશ ને મને ગમશે એમ બનાવીશ. આજ ભુજથી કોઈ રિલેટિવને કે ફ્રેન્ડ્સને કોઈ મીઠાઈ ગિફ્ટ કરતું હોય તો મારા ખ્યાલે પહેલી ચોઈસ ગુલાબ પાક હોય છે, કેમ કે એ આપણી ઓથેન્ટિક કચ્છી મીઠાઈ ગણાય છે. ટ્રુ. ઘણી બધી આપણે એમ નહીં કહીએ કે વી આર ધ ઓનલી પીપલ હુ આર સર્વિંગ ધ બેસ્ટ સ્વીટ્સ ઇન કચ્છ. બટ થયું એવું સાહેબ, 70s આવ્યા. 71-72 બીજી બ્રાન્ચ કરી અમે ભુજમાં, વાણિયાવાડમાં, જ્યાં હું બેસું છું. દોર એવો આવી ગયો કે ખાવડા છે ને 70s-80s તો મીઠાઈનું સમાનાર્થી બની ગયું કે મીઠાઈ એટલે ખાવડા. અહીંયા ઘણા લોકો ખાવડા બ્રાન્ડને નથી ઓળખતા. ખાવડા કોઈ જગ્યાનું નામ છે, એ લોકોને એમ છે ખાવડા વસ્તુ જ છે ખાવાની. તો અમને આવીને ઘણા લોકો એમ કે મીઠાઈ મીન્સ ખાવડા. તમને ખ્યાલ છે બ્રાન્ડ જ્યારે જેનરિક બની જાય ને, એને હશે કે અમને ટૂથપેસ્ટ આપો, તમે શું કહેશો? કોલગેટ આપો. રાઈટ. એક એવો દોર આવે, લોકો સ્ટાવને લોકો પ્રાઇમસ કહેતા. એને સ્ટાવ કહેવાય ખબર નથી, એ લોકો કહે પ્રાઇમસ આપો. એક એવો દોર આવી ગયો કે લોકો અમૂલ આપો એમ કહેતા. દે ડોન્ટ સે કે દૂધ આપો. એ લોકોનો મતલબ દૂધ એટલે અમૂલ જ હોય, પ્રાઇમસ એટલે સ્ટવ જ હોય, અને કોલગેટ એટલે ટૂથપેસ્ટ જ હોય. ખાવડા કંઈક એવું થઈ ગયું સાહેબ 80s સુધીમાં કે એ મીઠાઈનું સમાનાર્થી હતું. કચ્છથી તમે આવો અને શું લઈ જાઓ,